હાલ કોરોનાની રસી લેનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વભરમાં 70 લાખથી વધુ લોકોના મોતના કારણ બનેલો જે જીવલેણ કોવિડ-19 મહામારી ફાટી નીકળ્યાના 5 વર્ષ પછી પણ ચીનમાં વધુ એક વાયરસે કહેર મચાવ્યો છે। તેને હ્યુમન મેટાપ્યુમો વાયરસ અથવા તો HMPV કહેવામાં આવે છે અને આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવી જે લક્ષણો જોવા મળે છે। ચીનમાં HMPV વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને મોટાભાગે બાળકો અને વૃદ્ધો તેની ઝપેટમાં આવી રહ્યા છે। આનાથી કોવિડ-19 પછીના બીજા સ્વાસ્થ્ય સંકટની ગંભીર ચિંતા ઊભી થઈ છે, જેના કારણે પડોશી દેશોએ પરિસ્થિતિ પર નજીકથી જે નજર રાખવાની મજબૂર કર્યા છે અને ગયા મહિને ચીને ન્યુમોનિયા સહિત શિયાળાના રોગો માટે મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી હતી। આ ચીનના આરોગ્ય અધિકારીઓ હાલમાં HMPV વાયરસને કોવિડ-19 વાયરસની જેમ મહામારી માની રહ્યા। ડ્રેગને ડિસેમ્બર 2024માં કહ્યું હતું કે તે આ રોગ સામે લડવા માટે પ્રોટોકોલ લાવવા જઈ રહ્યો છે અને ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ માટેના રાષ્ટ્રીય વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે એ શ્વાસોશ્વાસની તકલીફો ધરાવતા ફ્લૂના દર્દીઓના કેસોની જાણ કરવા એક પ્રક્રિયા લાગુ કરશે। એક સત્તાવાર નિવેદન દર્શાવે છે કે 16 થી 22 ડિસેમ્બરના સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોની સંખ્યામાં એકાએક વધારો જોવા મળ્યો છે અને નામના જે હેન્ડલ પરથી એક્સ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીને ઇમરજન્સી જાહેર કરી દીધી છે। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।